નમસ્કાર દોસ્તો, હું જય વસાવડા અને ફિલિંગ્સ મેગેઝિન માટે આજના મધર્સ ડેની આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું તો માને ચાહવાનો કોઈ એક દિવસ ન હોય એવું બધા કહેતા હોય છે, પણ આપણી ચાહત આપણે ઘણી વખત આપણા જ પોતાનાઓ સામે વ્યક્ત નથી કરી શકતા. એના માટે આ મધર્સ ડે છે. મિત્રો, મારી માં મારી પહેલી ગુરુ. મારું બહુ એટેચમેન્ટ, કારણ કે હું હોમ સ્કૂલિંગની પ્રોડક્ટ ઘરે ભણ્યો અને માએ જ મને ભણાવ્યો. માત્ર ભણાવ્યો એવું નહીં, કેળવ્યો પણ ખરો. એક મૂલ્યો આપ્યો, શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા અને એની પાછળની આખી એક ભૂમિકા રજૂ કરી મારી માએ. મને મારા ગોદની અંદર, માના ખોળાની અંદર એક જીવન મળ્યું અને એને કારણે મારું જે જીવન છે એ તમારા સુધી પહોંચ્યું. હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે મારી માએ આજીવન સોનું ન પહેર્યું, પણ એક ગૃહિણીનું સોનાનું બજેટ હોય એટલા પુસ્તકો લઈને મારા ઘરની અંદર વસાવા દીધા. મારા પિતાશ્રીએ પસંદ કરીને આવે, માં બધું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરે. એણે મને સાહસ પણ શીખવાડ્યું, પડકારો કરતાં શીખવાડ્યું, સામો જવાબ દેતા શીખવાડ્યું અને સૌથી અગત્યની વાત એ કે નીતિવાન, ઈમાનદાર, પ્રામાણિક રહેતા. કોઈનું કર્જ આપણી માથે થઈ ગયું હોય તો એ યાદ રાખીને ચૂકવી દેતા અને જીવનની અંદર કોઈને અંતરાત્મા ડંખે નહીં એવા ખોટા કામ કરવાથી દૂર રહેતા શીખવાડ્યું. આ મૂલ્ય શિક્ષણ બહુ મોટી વાત છે ને માં જ કરી શકે એવું મૂલ્ય શિક્ષણ છે. જે માતાઓ આ ધ્યાન રાખતી હોય છે, એના સંતાનો છે એ કોઈ સીસીટીવીના મોહતાજ નથી હોતા. એમના કેરેક્ટર સર્ટિફિકેટ છે એ કોઈ સંસ્થાઓએ ફાળવા નથી પડતા. આ બહુ મને વ્યક્તિગત રીતે ઇમ્પોર્ટન્ટ લાગે છે. મારી માં બહુ મોડર્ન પણ ખરી, બહુ બોલ્ડ પણ ખરી. એ જમાનાની અંદર બહુ આધુનિક વસ્ત્રો પહેરે અને સરસ રીતે જીવે. એને ગમે એવું સરસ શૃંગાર પણ કરે. એને મારા પોતાના, હું મોટો થતો ગયો, અમુક સાહિત્ય, મેગેઝિન્સ બધું હું એને કહી શકું, એને બતાવી શકું. એ થપ્પીઓ કરીને ગોઠવી દે સુંદર છોકરીઓના પોસ્ટર લગાવવા દે અને પોતે પણ મદદ કરે. ફિલ્મ જોવા માટે પણ કહે. મને એક કિસ્સો બરાબર યાદ છે કે એમને કેન્સર હતું, અમે કહ્યું નહોતું, પણ દકાન હોસ્પિટલ રાજકોટની અંદર દાખલ કરેલા મારા મિત્ર ચિરાગ માત્રાવડિયા હતા ત્યાં ડૉક્ટર તરીકે. અને અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ રિલીઝ થઈ હતી ને ત્યારે માની તબિયત થોડી સ્ટેબલ હતી. તો મમ્મી મને કહે કે તારે પિક્ચર અમિતાભનું નથી જોવું? એ છાપું વાંચતી ગયા હોસ્પિટલની અંદર. મેં કીધું અત્યારે થોડું પિક્ચર જોવાનું મન થાય. તો એણે મને આગ્રહ કરીને પરાણે મોકલ્યું. એ મને ત્યારે એમ કહેતી કે પરીક્ષાના આગલે દિવસે જઈ પિક્ચર જોવા જાય તો મને વાંધો નથી, કારણ કે એને તૈયારી કરી હશે તો એ નિર્ણય લેશે કે મેં હવે પિક્ચર જોવાનું છે મારે, અને તૈયારી નહીં કરી હોય તો એને ખબર પડશે કે મારે નથી જોવાનું અત્યારે પિક્ચર. આ વિવેક બુદ્ધિ, આ નિર્ણય શક્તિ, આ નિરક્ષીરનું ભાન એ મારી મમ્મીએ મને કેળવી દીધું. એટલી બધી આધુનિક કે એવું માને કે સ્ત્રીઓએ આવા વસ્ત્રો પહેરવા, તેવા વસ્ત્રો પહેરવા, એવા કોઈ પ્રતિબંધો હોય જ નહીં. એવી કોઈ સાસુગીરી ન હોય તો હસતા એમ જ કહેતી કે તારા લગ્ન થાય તો હું ને તારા પપ્પા તો બહાર રિબાલી જતા રહીશું, તમે બે સુખેથી મોતથી જીવશો. એ પ્રકારનું એનું સરસ મજાનું વલણ, એવો સરસ મજાનો એનો અભિગમ. તો મારી મમ્મીની તો અઢળક સ્મૃતિઓ ધક્કામુક્કી કરે છે. પણ આજના દિવસે આપ બધાને હૃદયપૂર્વકની શુભકામનાઓ કે આપ બધા મધર્સ ડેની અંદર પોતપોતાના માતૃશ્રીને યાદ કરો. સામે મમ્મી બેઠા હોય તો એને ભાલ કરો, હગ કરો, કિસ કરો, ભેટી પડો, એને ફરવા મોકલો, એને ફરવા લઈ જાઓ, એને બહાર કાઢો, એને ગમતી દુનિયામાં પ્રવેશ કરાવો, એને ખવડાવવા પીવડાવવાથી માંડીને જુદા જુદા જલસા કરાવો. બસ એ જ મહાત્મ્ય છે આ મધર્સ ડેનું. થેન્ક યુ.